નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. આજનો આપણો ટોપિક છે સી લેંગ્વેજ, કે જેની અંદર હાઉ ટુ ડુ સમ ઓફ ટુ નંબર્સ ઇન સી લેંગ્વેજ. સી લેંગ્વેજમાં બે સંખ્યાઓનો સમ કઈ રીતે કરવો એ વિશે આપણે જાણવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટર્બોસી ઓપન કરી લેવાનું છે, અથવા જે બી તમારા જોડે એડિટર છે એ ઓપન કરી લેવાનું છે. એ ઓપન કર્યા પછી એની અંદર હેડર લાઇબ્રેરી અહીંયા મેં એડ કરીને રાખી છે, ઇન્ક્લુડ stdio.h, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ અને વોઇડ મેન, કે જ્યાંથી તમારું પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય છે. એના પછી CLR SCR, કે જે સ્ક્રીનને તમારી ક્લિયર કરે છે, અને ગેટ CH, જ્યાં પ્રોગ્રામનું એન્ડિંગ થાય છે. હવે આની અંદર ફર્સ્ટ ઓફ ઓલ બે વેરિયેબલ લેવાના છે, ઇન્ટીજર A એન્ડ ઇન્ટીજર B, અને એક સમ નામનો વેરિયેબલ લેવાનો છે કે જેની અંદર આપણે સમની વેલ્યુ સ્ટોર કરીશું. એના પછી આ બેની વેલ્યુ નંખાવાની છે. પ્રિન્ટ A અને B ની વેલ્યુ આપણે બહારથી યુઝર જોડેથી ઇનપુટ કરાવવાની છે. તો એન્ટર વેલ્યુ A એન્ડ B, આ રીતનો મેસેજ આપણને આપશે, એટલે આપણે એની વેલ્યુ નાખવાની છે. તો એ સ્કેનએપની મદદથી, કે જે સ્કેનએપ ફંક્શનનો તમે યુઝ શું છે એ તમે જાણો છો, અથવા સ્કેનએપથી તમે કોઈ પણ ઇનપુટ એન્ટર કરાવી શકો છો. તો અહીંયા હું %d લઉં છું, કે જે ઇન્ટીજર વેલ્યુનું ફોર્મેટિંગ છે. બીજો બી %d મારે લેવો પડશે, કેમ કે બે વેલ્યુ છે. કોમા એમ્પરસન્ડનો સિમ્બોલ કરવાનો છે એ, અને અહીંયા ડબલ કોટ ઓવર કરવાનું છે, અને %b. આ રીતે મારે શું કરવાનું છે, બે વેલ્યુ એન્ટર કરાવવાની છે. હવે સમ કરાવવાનો છે. સમ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B. આ સમ થઈ ગયો છે. હવે એને સમને મારે શું કરાવવાનું છે, પ્રિન્ટ કરાવવાનો છે. પ્રિન્ટઅપની મદદથી હું સમને શું કરાવીશ, પ્રિન્ટ કરાવીશ. તો મેસેજ આપવો છે સમ ઇઝ, અને %d, કે જે ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરવા માટે મારે લેવું પડશે. કોમા સમની વેલ્યુ મારે પ્રિન્ટ કરવાની છે, તો સમ નામના વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરવાની છે. આ રીતે બે વેરિયેબલ A, B અને સમ નામનો વેરિયેબલ લીધા છે. એની અંદર બે વેલ્યુ એન્ટર કરાવી છે, A અને B, અને પછી એનો સમ કર્યો છે. સમ કર્યા પછી એને એ વેલ્યુને મેં શું કરાવી છે, પ્રિન્ટ કરાવી છે. તો આ રીતે તમે બે સંખ્યાઓનો સમ કરી શકો છો. હવે એને હું કમ્પાઇલ કરીશ. કમ્પાઇલ કર્યા પછી હું એને રન બી કરીશ. રન કરશું એટલે તમને પૂછશે કે બે વેલ્યુ એન્ટર કરો, 5 એન્ડ 6. આ બે વેલ્યુ મેં એન્ટર કરી છે, તો એનો સમ મને મળી ગયો છે. તો આ રીતે કોઈ પણ બે સંખ્યાઓનો તમે સમ કરી શકો છો, કે જેની અંદર હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવાની હોય છે, મેઇન સેક્શન છે, અને એની અંદર 2-3 વેરિયેબલ લીધા છે, CLR SCR, જે સ્ક્રીન ક્લિયરિંગ માટે યુઝ થાય છે, અને બે વેલ્યુ એન્ટર કરાવી, અને સ્કેનએપની મદદથી બે વેલ્યુ એન્ટર કરાવી છે, અને બે વેલ્યુ એન્ટર કર્યા પછી એનો સમ કર્યો છે, અને સમ કર્યા પછી એને મારે સમને પ્રિન્ટ કર્યો છે પ્રિન્ટઅપની મદદથી. તો આ રીતે કોઈ પણ બે વેલ્યુનો સમ કરાવી શકો છો તમે. એ જ રીતે માઇનસ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, આ બધા ઓપરેશન બી આ જ રીતે તમે કરી શકો છો. તો આજે આપણે સમ વિશે શીખ્યા છીએ. આજે આટલું શીખ્યા પછી જો બી તમને કોઈ ક્વેરી હોય તો તમે કહી શકો છો. અને આવા નવા વિડીયો જોવા માટે તમે પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન જે યુટ્યુબમાં ચેનલ છે એને ફોલો કરી લેજો, અને નવા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.